એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો સખત ગરમી છે એટલે એસી ચાલુ કર્યું. અહીંયા થોડીક વાર ઊભી થઈ પવન આવે એટલે. આજે મેં શું કહે બધું બેડશીટ ને બધું રૂમનું હતું ને, મેટ્રેસ પ્રોટેક્ટર ને ક્વિલ્ટ કવર ને એ બધું ધોવામાં નાખ્યું. એટલે અત્યારે મશીન ચાલુ છે. મિશ્રીને સ્કૂલેથી લઈને આવી પછી એ બધું થોડુંક ચાલતું હતું કામ, પલાળીને ગઈ હતી બધું. તો એમાં એક બેનિફિટ થયો, એ બધું કાઢ્યું ને એમાં એક ફાયદો થયો. આ બધું બેડશીટ કાઢીને તો મિશ્રીની પેલી બાલી ગઈકાલે ખોવાઈ ગઈ હતી ને, એ નીચે કાર્પેટમાં પડી સીધી, એટલે તરત દેખાઈ ગઈ. ને અમારે કેવી ડાર્ક ગ્રે જેવી કાર્પેટ છે, તો એમાં એકદમ ચમકી એટલે ખબર પડી ગઈ કે સારું ચલો ઘરમાંથી જ મળી ગઈ. સુવામાં કદાચ નીકળી ગયો હશે ને સવારે તો કાંઈ એવું ધ્યાન નહીં હોય, સ્કૂલે ફટાફટ મૂકી આવ્યા હોય એટલે. હે મિશ્રી, હજી તો બીજી એક ઇયરિંગ્સ પહેરાવી નથી, ત્યાં મળી ગઈ તો પહેરાવી દઉં હમણાં. ત્યાં ડ્રેસિંગ ટેબલ ઉપર છે, મીસું લઈ આવું હમણાં પહેરાવી દઉં. આજે તો ડિનર માટે બનાવવું છે રોટલી ને ઓલું બટેટાનું શું કેળાનું શાક, એટલે લોટ બાંધી લીધો છે ને હવે પેલા રોટલી કરી લઉં ને પછી શાક બનાવીશ. આવડી થોડી સ્કૂલે મારા આ તો ના જ મળે ને, કેટલી નાની જો મારા હાથમાં મૂક આવડી છે ડાયમંડ વાળી, પણ ગોલ્ડ છે. મારે છે એ આનાથી થોડીક મોટી છે. હમણાં પહેરાવી દઉં ચલો, અને હું રોટલી કરવા માંડું હવે. અહીંયા છે એમ ના થાય તારાથી. પણ તે હાથમાં શું કર્યું હતું એ તો બતાવ. શું લખ્યું છે પેલા? એમ ધીમે ધીમે બતાવવું પડે, કઈ દેખાતું જ નથી. બંધ કર. ધીસ છે પણ નથી દેખાતું. ધીસ છે, પછી આ ટેડી છે, ક્લેપ યોર હેન્ડ્સ છે, પછી ટેડી છે પાછું. This is Teddy. This is Teddy. Teddy says hi. Teddy says clap your hands. Oops, he dies. મિશ્રી છે ને પેલા તો લેટર્સ એકદમ ક્લિયર દેખાય ને તો બધાને સમજાય કે તું શું કરવા માંગે છે. પણ તું આમ આખું આમ કર દે ને તો ના દેખાય, આમ કરાય તો અહીંયા જે લખેલા હોય ને લેટર્સ દેખાય. હું તને ક્યારનું એ જ કહું છું પણ તને નથી સમજાતું. કઈ વાંધો નહીં. એક સ્કૂલમાં પેલું કેવું બધા કિડ સાથે રમતા હોય ને એમાં કંઈક શીખી આવી છે. આખું હાથમાં બધું ડ્રો કર્યું છે પેનથી. ચાલ હવે નાવે જાય ગરમીનું ને બધું સાફ કર. હાથમાં બધું લખ્યું ને ટેડી ડ્રો કર્યા તો હે. હું રોટલી હવે રોટલી બનાવી લીધી, શાક બનાવવાનું બાકી છે. ને મિશ્રી આજે તો બહુ બધું કર્યું વોટર આર્ટ. શું બનાવ્યું કે હવે? હાર્ટ છે, પછી પેર છે, સ્ટાર છે, હાર્ટ છે, લેમન એવું છે, સ્ટાર છે, હાર્ટ છે, હાર્ટ છે, આ ટાઈગર છે, આ ફ્રોગ છે અને આ લેમન છે. એ ફ્રોક તો મને પેર જેવું લાગ્યું. મને એમ કે પેર બનાવ્યું છે. ને કુશલ આવી ગયા તો શાક વઘારી દઉં. ચલો જલ્દી. આમાં તો બહુ ઇઝી છે. ટમેટા વઘારી ને પછી બનાના એમાં ડાયરેક્ટ કટ કરી નાખી, એટલે વહેલા કટ ના કરી કાળા પડી જાય ને. એટલે પાકા કેળાનું શાક કરું છું, એટલે ઘણા કાચા કેળાનું બનાવે. ચલો શાક બનાવી લઉં હવે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો હું આવ્યો જોબેથી, 4:30 વાગ્યા ને એઝ યુઝ્યુઅલ રસોડામાં આવ્યો ચેક કરવા શું કર્યું છે. જો કે એ કાલ ચેક કરવાનું હોય કે મેં કીધું એ કર્યું જ કે નહીં એમ, કારણ કે મેં કીધું હોય એ જ લગભગ મયુરી કરે. હે એવું જોઈએ હે તો ખબર પડી જાય કોનું હાલે છે. તો ઈ તો એમ જ હોય ને, ભાવે ઈ જ ખાવાનું હોય, ના ભાવે એવું થોડું ખવાય. કોરિએન્ડર નો ડબ્બો હતો ને ક્યાં ગયો? તો આ કેળાનું શાક કર્યું છે, મને મન થયું તું. હે હા, ટોમેટો નાખીને વઘાર નાખ્યો. આ તો સૌથી ઈઝી, જલ્દી થઈ જાય. ઈ પણ એટલે જ હું કહેતો કે તને જે કષ્ટ ના થાય ને એવી જ રસોઈ કરું. તો કેટલી કેર તો પછી કેરિંગ છે. એમ લાગે કે આ કે કુશલ કીધા રાખે, પણ હું કેવી રસોઈ કહેતો કે જલ્દી થઈ જાય. તો સારું ને.
આમ બનાના ના ખાય જે વસ્તુ ઈ આમ ના ખાય ને બધું કઈક કઈક બનાવીને ખવડાવી દેવું પડે એવું. હા કારેલાનું શાક હોય તો કારેલાય ખાઈ લઉં તો હમણાં નથી કર્યું મને વચ્ચે બહુ યાદ આવ્યું મસાલા વાળું બહુ મજા આવે. 2 ટોમેટો નાખ્યા ને એટલે આમ ટેસ્ટી લાગે થોડું. હા શું મિશ્રી બેન એને તો આજ બાળી મળી ગઈ સારું થયું. હે મીસુ મળી ગઈ નહીંતર આવું વીકડેઝમાં નવું કામ કાઢીએ નહીં. આજે હશે ખબર નહીં એનું બાલી મળવાનું. મેં વાળી બેડશીટ ને બધું કાઢ્યું ક્વિટ કવર. આપણા રૂમમાં વધારે યુઝ થાય ને અહીંયા જ સુવાનું હા. થતું હોય તો એ થોડુંક વધારે મેલું થાય તો મેં ધોવાનું કાઢ્યું ને ત્યાં નીકળી બાલી. પણ આપણે ઓલો વિડીયોમાં જોયું તો એમાં તો નથી પણ આપણે વિડીયો બપોરથી ચાલુ કર્યો હોય ને જ્યારે સવાર સ્કૂલે મૂકવા જાય હા. સવાર ઉઠીને કર્યો હોય ને વિડીયો તો એમાં ખબર પડે એક્ઝેક્ટ. ઓકે હા તો એ સ્કૂલે નહીં હોય એને ખબર નહીં હોય એમ અને આપણે સવાર આપણું ધ્યાન ના ગયું હોય હા ઈ તો કે ના ખબર મેસરીને પડે એક કાનમાં બાલી છે ને એકમાં નથી એમ. હા. આ શું ચડી છે? શું કરત મીસુ આવીને સ્કૂલ ડ્રેસ ચેન્જ કરી નાખાય મેં કીધું નાવા જા પણ ઈ એનું રમવામાં જ પડી છે હવે જાસ. બધાયને એમ થશે આ મિશ્રીન શું હવે સ્કૂલ ડ્રેસમાં જઈશે આખો દી એમ હે પછી આજે મ્યુઝિક ક્લાસ છે ઓ આજે ફી લઈ જવાનું બોલતા ને હા આજે પેલો થર્સડે એ દર ઈ આ જે ટીચર છે ને એ પેલા થર્સડે લઈ લે. આખા મહિનાની ફી લઈ લે પછી આજે પ્રેક્ટિસ કરવાની છે કારણ કે ગઈકાલે તો કાન દુખતો હતો ને તો કઈ કઈ હા. નહોતું. પણ એના એમનો મટી ગયો. હે મેં તો ખાલી પેલું લગાડી દીધું હતું પછી તો પણ મ્યુઝિક આજે એવું કે છે કે આજે કઈ નથી એમ. એ તો કાલ મ્યુઝિક નતું કરવાનું ને એટલે એવું નહીં, એમનામાં દુખતું જ તું હવે તમે દર વખત મ્યુઝિક જ્યારે ના, ના. વચ્ચે ઈ જ લઈ આવે. રોતી હતી કા મેસુ તો કોઈ- એવું કાન દુખતો તો હા. ઇન્ડિયા હોય તો એમ કે કાન ખજૂરો નતો થઈ ગયો ને એમ કે મેસુ એવું હોય? ઈ એક ઇન્સેક્ટ છે ઈ કાનમાં વહી જાય તો મને એવું જ કઈક બીક લાગી. મેં કીધું કે પેલું કેવું સ્કૂલમાં આ લોકો કઈ રમતા હોય ને કઈ બાર એવું હશે નહીં ને કે કઈ ફ્લાઇસ કે એવું હોય તો ના ના પણ અચાનક થવા માંડ્યું પાછું મટી ગયું એટલે વાંધો નથી નહીંતર વળી બહુ દુખત તો લઈ જવું પડે બતાવવા. ડોક્ટર પાસે હા. કાં તો આંખમાંથી આંસુ નીકળી જાય દાદા. હો, એટલે આજે દુખતું તો- હોય જ હોય ને એમને તો થોડું કરે. આજે ગરમી બહુ છે પાછી 40 ડિગ્રી છે આજે એસી એ કામ નથી કરતું આ. હા. આપણે એસી નથી જો કે આવડું કયું ઈ વપરાય. હા ઈ નથી કુલિંગ કામ કરતું. ચાલુ તો કર્યું જ પણ હવે હું એમ અત્યારે જોયું 39 છે 40 મેં થોડો ટાઈમ પહેલા જોયું હતું ને ત્યારે 40 ડિગ્રી હતું અમે રિસેસ અને લંચ આપણે ડેસ્ટાઈમમાં બારે નહોતા ગયા. એટલે અહીંયા એવું હોય કે બહુ ગરમી હોય એટલે એમાં કંઈક છે સેટ છે કંઈક એટલું 35 ડિગ્રી કે 35 ડિગ્રી ઉપર હોય ને તો છોકરાઓને રિસેસ ને લંચ હોય ને તો એમાં બહાર ના નીકળવા દે ક્લાસમાં જ રાખે અને વરસાદે એવું વરસાદમાં છે છાંટા આવતા હોય ને તોય ક્લાસમાં જ રહેવાનું બહાર લંચમાં નહીં જવાનું એટલે અહીંયા ધ્યાન બહુ રાખે સ્ટુડન્ટનું અંદર તો એસી હોય ક્લાસમાં. એનું બેલ હોય હોટ બેલ અને કોલ્ડ બેલ રેન હા. બેલ નહીં બેલ ઓકે એનું બેલ અલગ વાગે એટલે ખબર પડી જાય. લોંગ હોય અને શોર્ટ હોય એટલે લોંગ બેલ વાગે તો બહાર નહીં જવાનું શોર્ટ બેલ વાગે તો બહાર જઈ શકે એટલે કારણ કે અહીંયા સનબર્ન બહુ થઈ જાય છે એટલે અહીંયા ખબર મિશ્રી ચડકામાં હતી તો ઓલા સ્લીવલેસ ટી શર્ટ કે આપણે સ્ટ્રીપ વાળા કેવા પહેરાવીને મોકલીએ ને છોકરાઓને તો એ ના પાડે. હમ. એ નહીં કેમ કે છે ને સનબર્ન ડાયરેક્ટ પેલા અહીંયા વધારે થાય શોલ્ડરમાં એટલે આટલું સ્લીવ તો હોવી જ જોઈએ એમ તમારે કમ્પલસરી. કોઈ ઓશમાં એક વાળું પહેરું અને બિચારીને ખબર એક વાર સનસ્ક્રીન લગાડવાનું કમ્પલસરી કમ્પલસરી એ બેગમાં રાખવાનું. ઓશમાં કારણ કે અહીંયા ઓલું કેન્સર નું બહુ છે થોડુંક આપણે અહીંયા છે ને ઓલું ઓઝોન લેયર હોય ને ઓસ્ટ્રેલિયામાં ઈ નથી એવું કાંઈક છે એટલે જે સનમાંથી જે કિરણો આવતા હોય ને જે કેન્સર થઈ શકે એવા disease વધારે. એટલે સ્કિન ડિસીઝ વધુ છે અહીંયા જો આ કઈક તું
જૂની સ્કૂલમાં ઓશમાં હોલિડેઝ હતું ને તો હું ઓશે જતી તો મેં આવું શર્ટ પહેર્યું હતું તો મારે એવું ના લાગે એટલે આખો દિવસ જેકેટ પહેર્યું ઓહો. ગરમીમાં ઉપર જેકેટ પહેરાવે કે ઈ કે સ્લીવલેસ પહેરીને મેં મોકલી હતી ને એકવાર તો એ અલાઉડ નહીં એમાં ત્યાં ચાલકેમાં એટલે એમાં- ખબર નહીં હવે એને ઓલા એક જોડી કપડા એક્સ્ટ્રા હોય કે જેકેટ હશે કે બેગમાં જેકેટ નીકળું ને તો આખો દિવસ જેકેટ પહેરીને રખડાય એવી ગરમીમાં કારણ કે એવું એ રૂલ્સ છે સાંજમાં થઈ જાય એમ એટલા માટે અને એ રૂલ આપણને ખબર જ નહોતું હા એ રૂલ નતો ખબર નકર ના આપણે નવા હતા ને આમ બધું એટલે એટલી ખબર ના હોય અને આ અમારા ગ્રુપમાં પેલી હતી એટલે છોકરાઓનું બહુ ધ્યાન રાખે અહીંયા સેફટી ને ઈ ફર્સ્ટ હોય અહીંયા એટલે બહુ ધ્યાન રાખે હાલો હવે હાલો જમી લઈ શાક બેયનું બાઉલમાં કાઢી લો. ચાલો રોટલી ને શાક ખાઈ લઈ પછી મળી હવે જમી લીધું ને બધું વાસણ ને બધું ગોઠવાઈ ગયું ડિશવોશરમાં ને મશીન ત્યાં ફરી ગયું હતું તો બધું હમણાં સુકવ્યા આ બધું વ્હાઈટ ગમે બહુ પણ પછી મેલું બહુ થાય બેડશીટ ને આખું પેલું વ્હાઈટ ને ગ્રે કર્યું જ ને એટલા માટે થઈને આ બધું ધોયું આ તો ક્વિલ્ટ કવર આ તો ક્વિલ્ટ છે તો તપાવવા મૂક્યું આ બેડશીટ ને બધું અત્યારે સૂકવું છે હવે સુકાઈ જાય પછી ચડાવીશ આજે તો બહાર નીકળાય એવું નથી બહુ તાપ લાગે છે આ જો બર્ડ અહીંયા બેઠું છે અહીંયા નેસ્ટ બનાવ્યું હોય ને ઉપર ને એને એગ મૂક્યું હશે એટલે હલતું જ નથી હવે ત્યાં ને ત્યાં બેસી રહે છે અહીંથી જતું જ નથી 2 દિવસથી અહીંયા જ બેઠું છે કુશલ લઈ ગયા છે હવે મિશ્રીના મ્યુઝિક ક્લાસ તો થોડીક વાર હું આરામ કરું ત્યાં આવશે હમણાં 1.5 કલાક હોય એટલે બહુ વાર ના લાગે હા કુશલ ને મિશ્રી આવી ગયા મ્યુઝિકમાંથી તો થોડીક વાર ટીવી જોતા હતા તમારે શું મેચનું શું થયું મેચ જોવા જવાનું જ કે નહીં ના ના કાલે છે પણ હવે નથી જાવું હા કેમ ના ને મ્યુઝિકમાં પેલું છે કઈ ક્રિસમસ બ્રેક કે એવું કે હા ઈ આવ્યું કાર્ડ આવ્યું હા એમાં કેટલા પેલા જ ના પાડતા 2-3 હતા કે નહીં હોય. અઠવાડિયા રજા છે જો આવું હોય ખાલી આવું ક્રિસમસ વાળું હા અને એમાં લખેલું જ લાસ્ટ લેસન ફોર 19/12/19/12/24 હા ઈ 1912 જ હોય એમાં સ્લેશ ના બોલવાનું હોય First lesson 25/16/1/2/25 હા એટલે હવે ઈ કઈક ઓલું હોમવર્ક આપવાના જ વેકેશનમાં આપવું જ પડે ને નતર તો નકર આમાં તો શું હા, ભૂલાઈ જાય. મ્યુઝિકમાં પ્રેક્ટિસ જ હોવી જોઈએ એમાં થોડાક દી ના કરે તો પ્રેક્ટિસ ના રહે exam તો એક્ઝામ કઈક છે હવે ખબર નહીં એટલે એને કીધું છે વેકેશનમાં સારી પ્રિપેર કરજે અને પછી એક્ઝામ લેશે એવું તો કરાવવું જ પડે નહીતર વેકેશનમાં સ્કૂલનું કાંઈ ના હોય ને આઈ ના કરે કાંઈ તો ના ના કરશે ને એ જ કરશો ને મિશ્રી હે હા તો પાડે છે હવે જોઈ હા પાડવામાં ક્યાં ઓલું મહેનત આમ કર નાખીએ એટલે પૂરું આમ કર નાખવાનું કામ એટલે થોડીક વાર તો શાંતિ 1-2 દી એ તો આપણે કઈ નહીં તો એ ના બેસે એ તો 100%. હા એટલે ઈ તો છોકરાઓ તો એવા જ હોય ને આપણે એવા જ હતા ને હોમવર્ક ક્યાં કરતા ના 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 એવું નતું તમે ખાલી તમારું homework કરતા. ખોટું કહું છું કે એવું? ના, અમે તો હાથે કરી લેતા કેવું ના પડતું એમ. તો ત્યારે એ મમ્મી ને એ લોકોનો ટાઈમ હતો એવો એટલો બધો આમ કેવું પાછળ ફરવા એ દરરોજ ના ચેક કરે એક્ઝામ હોય ત્યારે હોય હા એ દરરોજ ના હોય એક્ઝામ હોય ત્યારે બેસાડતા હોય કે કરો ને એમ એટલે ઈ તો કઈ અહીંયા તો દરરોજ ધ્યાન રાખવું પડે કામ શું
હા કઈ ઓલું ક્લાસમાં કે એમ તો નથી જાતી. હા અમુક હોય સબ્જેક્ટના ક્લાસીસ પાવડાને તો હજી ના હોય, હોય. જાય છે maths Subject કરવા wise ને હોય ને? છે, પછી આપણે પેલું અહીંયા ઓલું હોય છે ને શું કહેવાય ગુજરાતી સ્કૂલ છે ખબર? હા હા પણ આને તો અમે નથી મોકલતા એમાં. એટલે ગુજરાતી સ્કૂલ એટલે ખાલી ક્લાસ હોય, ક્લાસીસ જેવું એમ ગુજરાતી શીખડાવે. શીખવાડે. લખતા ને એવું બધું વાંચતા. પણ આપણે મિત્રીને બોલતા તો આવડે છે, એટલે લખવાનું કાંઈ કાંઈ જરૂર મને નથી એમ. સરખું નથી આવડતું, એટલે કાંઈ લખવાનું ઇમ્પોર્ટન્સ ના હોય. નથી એમ. હા હરે રામ વાળ જો ને એના કેવા થઈ ગયા છે. મંજુલિકા જેવી ઈ છે ને, એવું કરે વીખી નાખે છે વાળ ચાઈ. ઈ ઓલું ભૂલભુલે જોઈ ને એટલે મંજુલિકા જેવી થાય, આમ વાળ ઓલા કરી નાખે ભૂત જેવા, અને પછી એમ બીવડાવે બધાયને. ત્યારે પોતે બીતી હતી. પછી પિક્ચર જોતા હોય ને રાતે ઈ ભૂત વાળું, તો આમ ભૂત નો સીન આવે ને તો ફરી જાય કા કરી. હા. જોવું હોય પણ હા ચલો હવે ઓલું બધું મારે હજી કામ છે, ઓલું બેડશીટ ને બધું ક્વિલ્ટ ને ચડાવવાનું. હા તો એ બધું સુકાઈ ગયું છે તો એ લઈને ચડાવી દે. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.